જન્મ થાય છે ને તેને સાચવવા વાળું કોઈ નથી રહેતું, અનાથ બની જાય. સમસ્યા સમાજની અંદર દરેક સમાજની એ સમસ્યા છે. આનું નિવારણ દરેક સમાજના આગેવાનોએ ભેગા થઈ અને એક કમિટી રચવી જોઈએ અને એમાં ખોડલધામને જ્યાં પણ ભાગ ભરવું પડશે ત્યાં અમે પહેલ કરશું અને આ મોટો વિષય છે. આ વિષયને ગમે એમ કરીને આપણે દીકરીઓને સલાહ આપી. બિલકુલ દીકરીઓને વર્ષોથી અમે સલાહ આપી જ છીએ. પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પણ પ્રેમ કોની સાથે થાય છે, માવતરની આપણને પરમિશન મળે છે કે નહીં, આ બહુ મહત્વની વાત છે. નરેશભાઈ, દીકરીઓ જે પ્રેમની વાત આવે છે ક્યાંક આંતરિક ખોટી રીતના આંતરિક લાગણીઓમાં તણાઈ જાય છે. ખોટી લાગણીઓમાં ફસા જતી હોય એવી કિસ્સાઓ પણ સમય ફરતા જેમ સમય ફરતો જાય છે એમ આ બધા પ્રશ્નો આવા. સોશિયલ મીડિયાનો જમાનો છે. દીકરીઓ કાચી ઉંમરની હોય, ગમે રીતે એટ્રેક્ટ થતી હોય અને આમાં ક્યાંક ઘણી જગ્યાએ ફસાતી હોય, તો દીકરીઓને પણ મારી આ તકે આજના દિવસે ખાસ વિનંતી છે અને લાગણી છે કે આમાં બહુ ચકાસી અને ક્યાંય એટ્રેક્ટ થવાની જરૂર નથી. પ્રભુ પર ભરોસો રાખવો, ભગવાન ઉપર ભરોસો રાખવો. જે આપણને મળવાનું છે અહીંથી કોઈ છીનવી નથી જવાનું, એટલે કોઈ જાતનું એટ્રેક્શન ન થાય અને દીકરીઓ વ્યવસ્થિત રીતે માવતરનું માની અને આગળ વધે એવી તમે પણ એક પિતા છો, ક્યારે કોઈ પિતા કે માતા એવું વિચાર કે દીકરીને નબળું પડે, દીકરીઓ જે રીતના પગલા ભરીને, તમારું શું? બહુ દુઃખની વાત છે. જેને ઘરે દીકરી હોય ને ખબર હોય કે આ પરિસ્થિતિ જેની ઘરે પેદા થાય તો શું થઈ શકે. એટલે દીકરીઓને ફરીથી મા બાપ તો ઈચ્છતા જ હોય કે એની દીકરી બહુ સારા ઘરે જાય, સારી જગ્યાએ પ્રસ્થાપિત થાય, પણ જયારે આવા પ્રશ્નો હોય ત્યારે દુઃખની વાત છે. દીકરીઓને ફરીથી અપીલ અને વિનંતી કરું છું એટ્રેક્શનમાં ન આવી અને સાચા પગલાં. જે સિંગર દીકરીઓ છે તેને લઈને પણ ઘણા વિવાદો થઈ ગયા છે, કારણ કે દીકરીઓ સિંગર ન બને એવી પણ ક્યાંક સમાજ અગ્રણીઓએ વાતો. સમાજ અને સોશિયલ મીડિયા પર ભેગા થઈ ગયા છે. દરેક સમાજના આગેવાનો ઘણી બધી વાતો કરે છે. આપણે એક સમાજને લઈને આજે વાત ન કરી, પણ આ એક જે આપણે પ્રશ્ન કર્યો એ દરેક સમાજનો પ્રશ્ન છે. અને આ ફરીથી હું કહીશ કે દીકરીઓને પૂરેપૂરો અધિકાર છે બધું કરવાનો. સિંગર પણ બની શકે છે અને કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે છે, પણ એને કેટલો એને હદમાં રહેવું એ એના માટે એક